નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વના ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે મિત્રો ડ્રાઈવરની જે હાલ જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તો તેના લીધે મિત્રો જે એની લેખિત પરીક્ષા હમણાં 28 તારીખે જે પૂરી થઈ 28 જાન્યુઆરી 2024 રોજ, તો જે પેપર હતું એ ખૂબ જ અઘરું મિત્રો નીકળવામાં આવ્યું હતું. સાથે જ મિત્રો શૈક્ષણિક લાયકાત જે છે ડ્રાઈવરની તે ધોરણ 12 પાસ મિત્રો દર વખતની જેમ આ વખતે બદલીને નવી ભરતીમાં કરી દેવામાં આવી છે. આ તમામ જે મિત્રો બાબતો છે તેને લઈ અને ઉમેદવારોમાં ખૂબ જ મોટા પાયે મિત્રો જે છે તે રોજ ફેલાયેલો જોવા મળે છે. જેટલા ઉમેદવારો મિત્રો પરીક્ષા આપીને આવ્યા છે તેઓ પણ મિત્રો સરકારથી નારાજ છે. સાથે જ મિત્રો એસટી નિગમમાં જે કર્મચારીઓ છે, એસટી નિગમમાં જે નોકરી કરતા ડ્રાઈવર અને કંડક્ટર સવર્ગના જે લોકો છે, આ તમામ જે લોકો છે તેનાથી નારાજ છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેમ છે મિત્રો એસટી નિગમના કર્મચારીઓ અને ઉમેદવારો એ ડ્રાઈવરની ભરતીની જે સિસ્ટમ છે તેને લઈને નારાજ છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. જાણીએ મિત્રો ડ્રાઈવર ભરતીની જે કવાયત છે તે એસટી નિગમના સંચાલનમાં 75% કરતા વધુ શ્રમબળ ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાના કર્મચારીઓનું રહે છે. આજ સુધી સદર કક્ષાના કર્મચારીઓની ભરતી માટે વિભાગીય કક્ષાએ પસંદગી સમિતિ દ્વારા મૌખિક ઇન્ટરવ્યુ લઈને જે તે વિભાગની જરૂરિયાત મુજબ નિમણૂક આપવામાં આવતી હતી. આ કક્ષા માટે ખાસ શૈક્ષણિક લાયકાતનો આગ્રહ પણ રાખવામાં આવતો ન હતો. અને એમાં ખાસ કરીને મિત્રો પહેલા તો ડ્રાઈવર કક્ષા માટે ધોરણ 4 પાસની લાયકાત પૂરતી ગણાતી હતી. કારણ કે મિત્રો ડ્રાઈવરનું જે કામ છે તે બસ હંકારી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ બસ લઈ જવાની હોય છે, અને જેના માટે મિત્રો ધોરણ 4 ની લાયકાત જે છે તે પહેલા મિત્રો યોગ્ય ગણાતી હતી. વિકાસ પથ પર આગેકૂચ કરતા ગુજરાતને અનેક ક્ષેત્રોમાં ટેકનોલોજીના સહારે ઝડપી વિકાસનો અભિગમ હાથ ધર્યો છે, જેમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ટેકનોલોજીની સમૂહિત મહત્વની ભૂમિકા છે. આથી રાજ્યના વહીવટી તંત્રમાં પણ પેપરલેસ વહીવટ ક્રમશઃ પોતાનું સ્થાન મજબૂત કરવા લાગ્યો છે. એસટી નિગમે પણ કોમ્પ્યુટરાઇઝેશન, ઇન્ટરનેટ આધારિત ટિકિટ બુકિંગ સેવાઓ, જીપીએસ બસ ટ્રેકિંગ પદ્ધતિ, BS6 વાહનો વગેરે દ્વારા પોતાના વાહન વ્યવહાર સંચાલનને આધુનિકરણના વાઘા પહેરાવ્યા છે. મિત્રો આ બધાની વચ્ચે ડ્રાઈવરની ભૂમિકા હજુ પણ મર્યાદિત રહી છે. મિત્રો અર્થાત આ કક્ષાના કર્મચારીએ એક સ્થળેથી બીજે સ્થળે બસ હંકારીને લઈ જવાની જ મુખ્યત્વે કામગીરી બજાવવાની હોય છે. અને જે ધોરણ 4 પાસ ડ્રાઈવર જેવી જ ભૂમિકા છે, જે પહેલા મિત્રો વર્ષો પહેલા જે એસટી નિગમમાં મૌખિક ઇન્ટરવ્યુ લઈને ધોરણ 4 પાસ ઉમેદવારોને ડ્રાઈવર બનાવવામાં આવતા, તેવું જ કામ અત્યારે હાલ પણ ડ્રાઈવરોની ભૂમિકા એ પ્રમાણેની જ છે. મિત્રો આમ છતાં એસટી નિગમે સદર જગ્યા માટે પણ હેતુલક્ષી પરીક્ષા, ધોરણ 12 પાસની શૈક્ષણિક લાયકાત અને કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ દ્વારા ભરતી પ્રક્રિયા વધુ જટિલ અને આકરી બનાવી દીધી છે, જેની સામે આમ જનતામાં થતી ટીકા ટિપ્પણી પણ આ તબક્કે ધ્યાને લેવા જેવી હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો ડ્રાઈવરની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 ને બદલે ધોરણ 10 પાસ કરવી જોઈએ, કારણ કે ધોરણ 12 પાસ કરનાર એક યા બીજા સ્કિલ અભ્યાસક્રમ દ્વારા અન્ય ક્ષેત્રમાં ગોઠવાઈ જતા હોય છે. આથી ઉમેદવારો મર્યાદિત પ્રમાણમાં નોંધાય છે. ડ્રાઈવરને ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય ખાસ કોઈ વિશેષ કામગીરી કરવાની રહેતી નથી. આથી ડ્રાઇવિંગ સ્કિલ, અનુભવ, વ્યસન મુક્ત જીવનશૈલીની ચકાસણી જ પૂરતી છે. મિત્રો હાલ જે રીતે મિત્રો આ પેપર જાણો છો કે 28 તારીખે જે પેપર લેવામાં આવ્યું તે મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્ક કક્ષાનું ખૂબ જ અઘરું પેપર હતું, જેના લીધે ઉમેદવારોમાં મિત્રો રોષ ફેલાયેલો છે. કારણ કે ડ્રાઈવરોને જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ સિવાય જે વિશેષ કામગીરી કંઈ કરવાની હોતી નથી. ડ્રાઇવિંગ સિવાય એટલે એમની ડ્રાઇવિંગ સ્કિલ, તેમનો અનુભવ, વ્યસન મુક્ત જીવનશૈલી વગેરે જેવી જે અલગ અલગ જે ચકાસણી છે તે કરી અને મિત્રો તેમને નોકરી આપવી જોઈએ, ન કે લેખિત પરીક્ષાના માર્ક્સ ઉપર. મિત્રો ધોરણ 12 હાલના અભ્યાસક્રમના આધારે યોજાતી હેતુલક્ષી પરીક્ષા તદ્દન અનફિટ છે. એક તરફ ધોરણ 12 પાસની લાયકાત અને બીજી તરફ હેવી વ્હીકલ લાયસન્સ અને અનુભવ માટે 4 વર્ષનો આગ્રહ રખાય છે, તે અનુચિત છે. આ ભરતી માટેની પરીક્ષા ધોરણ 12 5-6 વર્ષ અગાઉ પાસ કરનારે આપવાની હોય છે, અને આથી તે માટે તે સજ્જ હોતા નથી. કારણ કે મિત્રો ધોરણ 12 પછી જે છે તે 4 વર્ષનો મિત્રો હેવી વ્હીકલ લાયસન્સ જે છે તેનો અનુભવ અને ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે, જેના માટે મિત્ર 5 થી 6 વર્ષ જે છે તે ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો 5 થી 6 વર્ષ પછી ડ્રાઈવર કક્ષા માટે મિત્રો જે છે તે ફોર્મ ભરી શકતા હોય છે. આમ ડ્રાઈવર ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને હેતુલક્ષી પરીક્ષા મુદ્દે પુનઃ સમીક્ષા કરવાની જરૂર હોય અને કરશે તો જ જીએસઆરટીસીને કુશળ અને પૂરતા ડ્રાઈવરો પ્રાપ્ત થઈ શકશે. તો મિત્રો ડ્રાઈવર કક્ષાની જે ભરતી છે તેમાં હેતુલક્ષી પરીક્ષા સાથે જ મિત્રો જે શૈક્ષણિક લાયકાતમાં વધારો કરવામાં આવે છે, તેને લઈને મિત્રો ખૂબ જ રોષ ફેલાયેલો જનતામાં અને મિત્રો ઉમેદવારોમાં દેખાઈ રહ્યો છે. આશા રાખીશું કે જીએસઆરટીસી મિત્રો આવનાર સમયમાં આના વિશે વિચારશે અને ચોક્કસથી મિત્રો
જે ડ્રાઈવરોની જે ભરતી છે તે મિત્રો ફક્ત ને ફક્ત ડ્રાઇવિંગ સ્કિલ, વ્યસન મુક્ત જીવન અને મિત્રો અનુભવના આધારે જ કરશે, ન કે લેખિત પરીક્ષાના આધારે. આશા રાખીશું કે આ માહિતી ડ્રાઈવર કક્ષાના જે ઉમેદવારો, અસંતુષ્ટ ઉમેદવારો છે જીએસઆરટીસી સરકાર સામે, તેમના માટે આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.